ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર અને 39% ભાગીદારી ધરાવતા સંજય પટોડિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપી સંજય પટોડિયાના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને કોર્ટે 12 ડિસેમ્બર સુધી 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસ પકડથી દૂર હતું। કોર્ટે આગોતરા જામીન ન મંજૂર કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। तो आज संदर्भे વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સંજય પટોડિયાના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, શું વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આરોપી સંજય પટોડિયા છે તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તેમાં વિશેષ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા જે રિમાન્ડના મુદ્દાની દલીલો હતી તે કરવામાં આવી। તેની અંદર જે પીએમજે યોજના અંતર્ગત એન્જિયોગ્રાફી કરવામાં આવી અને ત્યારબાદ જે ડાયાગ્રામ રિપોર્ટ છે તે ખોટા બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી। ખોટા ક્લેમ કરીને જે પીએમજે યોજનાના પૈસા છે તે પણ પડાવી લેવામાં આવ્યા હતા અને જે હા સંજય પટોડિયા છે તે 20% જેટલો ભાગ ખ્યાતિ હોસ્પિટલમાં ધરાવે છે અને જે બોટીસણાની કેમ્પ કરવામાં આવ્યો હતો તેમાં 19 દર્દીઓને લાવવામાં આવ્યા હતા કે તમામ તપાસ જરૂરી છે। અન્ય જે 2 આરોપી હજી પોલીસ પકડની દૂર છે એ પણ ડાયરેક્ટર ખ્યાતિ હોસ્પિટલના છે, તેમની પણ બહાર આ વ્યક્તિ પાસેથી મળી શકે છે, તેથી તપાસ ખૂબ જ જરૂરી છે। તે બધા મુદ્દા સાથે જે 10 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માંગ કરતાની સાથે જ બચાવ પક્ષના વકીલે પણ પોતાની દલીલ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે જે આરોપી છે તે મીડિયા ટ્રાયલ કેસ બનાવવામાં આવેલો છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, પરંતુ જે આરોપી સંજય પટોડિયા ડોક્ટર છે તે પીડિયાટ્રિક ડોક્ટર છે, તેમને કાર્ડિયોલોજી સાથે કોઈ લેવા દેવા નથી। આ રીતે પોતાનો પણ બચાવ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે બંને પક્ષની દલીલોને માન્ય રાખીને 12 તારીખ સુધીના 4 વચન એટલે કે 7 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।